આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પૂર્વાપર સંબંધોની એક એવી કથા જોઈ રહ્યા છીએ કે જે સંબંધો અત્યારે આપણા મર્યાદિત જ્ઞાનના કારણે આપણા જીવનમાં પણ કેટલાક આપણે લઈને આવ્યા છીએ, એની જાણકારી આપણને નથી. અત્યારની આપણી દરેક ચેષ્ટાઓ, દરેક વ્યક્તિ સાથેનું આપણું વર્તન એ કોઈક ને કોઈક પૂર્વકર્મના ઉદયના કારણે હોઈ શકે. અલબત્ત એવું પણ નથી કે દરેક પ્રક્રિયાઓ એ ફક્ત પૂર્વકર્મના કારણે જ છે. કારણ કે આ ભાવમાં આપણે કેળવેલી મતિ, આપણે લઈ આવેલો સંસ્કાર, એ સંસ્કારને આપણે જે આ ભાવમાં પોષણ આપીએ તે, આપણે કરીએ તે ધર્મ પુરુષાર્થ, શુભ વિચારોનું પુરુષાર્થ, એ બધાની પણ બહુ મોટી અસરો છે. પણ મૂળમાં પૂર્વકર્મનો ઉદય જે આવે એ પરિસ્થિતિ અને કેટલીક મનસ્થિતિનું નિર્માણ તો કરી જાય. એ નિર્માણ થયેલી પરિસ્થિતિ અથવા મનસ્થિતિને શુભતા તરફ વાળવી કે નહીં, એ નિર્ણય સોલલી આપણો, એમાં પૂર્વકર્મ કંઈ જ ન કરી શકે. પણ આ પૂર્વાપર સંબંધોના જાણકારી વગરના આપણે આપણા આજના જીવનની અંદરમાં ક્યાંક અટકવા માટે કોઈક આલંબન તરફ આપણી દૃષ્ટિ જાય એ માટેનો આ એક પ્રયત્ન, અને એ પ્રયત્ન અંતર્ગતનો આ પૂર્વાપર સંબંધનો એક બહુ જ મોટો દાખલો કહી શકાય એવું પૂજ્ય સુરી પુરંદર હરિભદ્ર સુરી મહારાજ સાહેબ દ્વારા રચાયેલું ચરિત્ર, યશોધર ચરિત્ર, એનો અંશ. ગઈકાલ સુધી આપણે જોયું કે સુરેન્દ્ર દત્ત અને નયનાવલી બંનેનો ગાઢ સ્નેહ, અને એમાં સુરેન્દ્ર દત્તને ધર્મદૂત એટલે કે સફેદ વાળ, એના આધારે ઊભું થયેલું ચિંતન, મનન, અને અંતે એનું થયેલું પરિણમન, અને બધાની અભિવ્યક્તિ નયનાવલી સામે થઈ, ચારિત્રની ભાવનાની અભિવ્યક્તિ થઈ. નયનાવલીએ બહુ સહજતાથી એનો સ્વીકાર કર્યો, અને કેટલાક દિવસો પછીથી બહુ સાહજિક રીતે વાત મૂકી કે આપણે પુત્રના રાજ્યાભિષેક પછીથી દીક્ષા લઈએ એ વ્યવહારિક રીતે વધુ ઉચિત રહેશે. એ આનંદની અંદરમાં કે મારી પત્ની એ ખરેખર મારી ધર્મપત્ની છે. અત્યારે પથારીમાં પડ્યા સુરેન્દ્ર દત્ત પોતાના જીવનને ધન્ય માની રહ્યા છે. અને આ ધન્ય પળ, ધન્ય ક્ષણ, એની અનુભૂતિ કરતાં આંખ બંધ છે, પણ હજી સુધી ચૈતન્ય મન જે છે એ જાગ્રત છે. અને કેટલીક ક્ષણોની અંદરમાં નયનાવલી એવું કહીને જાય છે સુરેન્દ્ર દત્તને કે હું આપણા રાજમહેલના વાસગૃહની અંદરમાં જઈ રહી છું. વાસગૃહો એ એવું રૂમ છે, ઓરડો છે, કે જે ઓરડાની અંદરમાં વ્યક્તિને પોતાના ઇન્દ્રિયજન્ય જેટલા પણ વિષયોનું સેવન કરવું હોય, પછી આહાર સંબંધી હોય, વિષય સંબંધી હોય, સ્પર્શ સંબંધી હોય, એ ઓરડામાં કરાતું. બેસિકલી આપણે ત્યાં એક છે ને પરંપરા હતી. અત્યારે આપણે જે વેસ્ટર્ન કલ્ચરને આધારે જીવી રહ્યા છીએ એમાં ઘરની અંદરમાં શું હોવું જોઈએ, તો ભાઈ ડ્રોઈંગ રૂમ હોવો જોઈએ, બેડરૂમ હોવો જોઈએ, કિચન હોવું જોઈએ, હોલ એક અલગથી હોવો જોઈએ. આટલી જ માન્યતાની અંદરમાં આપણે બધા એ હવે અટકાઈ ગયા. 3 બેડરૂમ હોલ કિચન હોવા જોઈએ, 2 બેડરૂમ હોલ કિચન હોવા જોઈએ. આ બધી જ માન્યતાઓ આપણને કદાચ મગજમાં સેટ થઈ ગઈ છે કે ઘર એટલે આવું. પણ એવું નહીં. આર્ય સંસ્કૃતિના રાજમહેલો અથવા મોટા શેઠિયાઓના ઘરોની અંદરમાં કેટલાક બીજા રૂમ્સ પણ રહેતા. કોપભવન, વાસગૃહ, આ બધા આપણી માટે બહુ અજાણ્યા નામ છે. પણ આશય શું હતો, તો કે આખા ઘરની અંદરમાં કેટલીક ઉર્જાઓ બગાડવી એ અલાઉ નહોતું. આપણને ગુસ્સો આવ્યો છે તો કોઈ પણ રૂમની અંદરમાં ગુસ્સો કરવો, અને પછી એના કારણે આપણી ઓરા કે આપણા વાઇબ્રેશન્સ એ રૂમમાં ફેલાઈ જાય, અને એના કારણે એ રૂમની પવિત્રતા, એ રૂમની શુભતા બગડી જાય, અને એના પરિણામ સ્વરૂપે એ રૂમમાં જે પણ આવે એને એવા વાઇબ્રેશન મળે, તો એ નહીં ચાલે. એટલે ગુસ્સો કર્યો છે
કશો વાંધો નહીં, ગુસ્સો તો આવે, સાહજિક રીતે આવે, પણ ગુસ્સાનો રૂમ અલગ હોય. જેમ આપણે બાથરૂમ અલગ રાખીએ છીએ કે ભાઈ નાહવું છે, હોલમાં ન નવાય, અલગથી એક રૂમ હોય જેની અંદરમાં નાહવા જવાય, બાથરૂમ. કેમ? કારણ કે બહાર ખુલ્લામાં નવાય કેવી રીતે? એ મર્યાદાનો લોપ છે, એ પાણી વગેરેના બગાડાનો પણ લોપ છે, આખી રૂમ બગડી જાય. બસ જેવી રીતે પાણી દ્વારા આખી રૂમ બગડી જાય, એ ન ચાલે એટલે બાથરૂમ છે, એવી રીતે ગુસ્સા દ્વારા આખી રૂમ બગડી જાય, એ ન થાય એટલા માટે કોપ ભવન હતા. આપણી વિષયો અને વાસનાઓ, આપણી ઈચ્છાઓ, એના કારણે આપણા આખા ઘરના સંસ્કારો બગડી જાય, એ ન બગડે એટલા માટે વાસગૃહ હતા. બહુ આવશ્યક વસ્તુઓ છે. એવું નહોતું કે આર્ય સંસ્કૃતિના જીવો બહુ પવિત્ર જીવન જીવતા હતા, એ લોકોના જીવનની અંદરમાં કોઈ દોષો જ ન હતા. ના, આવી કોઈ વાત નથી. આપણે ત્યાંથી નરક ગમન જતું જ થતું. ક્યાંય એવો નથી ભાવ કે આપણે એવું શ્રેષ્ઠતાપૂર્વક પુરવાર કરીએ અથવા આપણી એટલી અંધ સુપ્રીમસી પૂરું કરીએ કે આપણે બેસ્ટ જ હતા. ના, આ તો પ્રામાણિક લોકોનું શાસન છે. અહીંયા તો જે નહોતું એ નહોતું જ, અને જે હતું એ હતું. પણ આ આર્ય સંસ્કૃતિના જીવો માટે આવી અલાયદી વ્યવસ્થાઓ હતી કે જેના કારણે પોતે બગડે ત્યાં સુધી ચાલે, ઘરનું વાતાવરણ ન બગાડે, સમાજને ન બગાડે, સમષ્ટિગત જગતને ન બગાડે, મારો દોષ મારા પૂરતો. અને એટલે આ વાસગૃહમાં જવાનું થયું. કહીને ગયા કે હું વાસગૃહમાં જાઉં છું. સુરેન્દ્રદત્ત આડા પડ્યા છે, પોતાના એ જ પ્રમોદ ભાવની અંદરમાં છે કે મને કેવો સરસ સ્વજન તરીકે મારી આ પત્ની નૈનાવલી મને મળી. અને વિચાર કરતાં કરતાં એ પાછળ એમને જવાનું જ હતું વાસગૃહમાં, એ ગયા. ત્યાં પણ સારી રીતે વાતો કરે છે. વાતો કરી અને નૈનાવલીને ખ્યાલ આવે છે કે આજે સુરેન્દ્રદત્ત ફક્ત શુભ વિચારોમાં છે. એટલે એ સુરેન્દ્રદત્ત સાથે વાતો કરી અને પોતે પણ સૂઈ જાય છે. સુરેન્દ્રદત્તને પણ સૂવા માટે પ્રેરે છે. સુરેન્દ્રદત્ત આંખ બંધ કરીને આડા પડે છે. પણ આજે વિચારોનું વહેણ એટલું જોરદાર પ્રબળ છે કે એમને ક્યાંય અટકાવવા નથી દેતો, એ ઊંઘ નથી આવવા દેતી. કેટલોક સમય ગયો, અડધી પોણી કલાક ગઈ હશે. સુરેન્દ્રદત્ત હજી પણ વિચારોના વહેણમાં છે. પણ નૈનાવલીએ એવું અઝ્યુમ કર્યું, એવી ધારણા કરી કે હવે સુરેન્દ્રદત્ત સૂઈ ગયા. અને એટલે એ અચાનક પલંગ પરથી ઊભા થયા અને ધીમે પગે ઓરડાની બહાર જવા નીકળ્યા. સુરેન્દ્રદત્તને એમ થયું કે કોઈ કારણસર ગયા લાગે છે. આંખ ખોલી નહીં, પણ પછીથી એવો ખ્યાલ આવ્યો કે આવા સમયે આમ તો ક્યારેય જતા ન હોય, અત્યારે ક્યાં જતા હશે? એટલે સાહજિક રીતે એને એમ થયું કે એ કંઈક અટકી ન જાય, આટલી રાત્રિનો સમય છે, એમને કોઈ તકલીફ ન થઈ જાય. અને એ એમની પાછળ એ જ અડવાણે પગે ગયા. જઈને જુએ છે તો ઓરડાના પાછળના ભાગથી નૈનાવલી નીકળે છે, જે ભાગેથી ક્યારેય નીકળવાનું થાય નહીં. એટલે કુતૂહલ ઊભું થયું, આવું કેમ? આ તો જે સ્ટાફ મેમ્બર્સ માટેના ઝોન હોય એ ઝોન તરફનો એરિયા છે, એટલે અત્યારે અહીંયા કેમ જતા હશે? કુતૂહલ વધ્યું એટલે ફરી પાછા અડવાણે પગે એમની પાછળ ગયા. રાત્રિનો સમય છે, કોઈ અવાજ થતો નથી. પહેરેદારો પણ પોતાની નિદ્રામાં હશે, કોઈ જોતું પણ નથી. એટલે કોઈ એવું અનુભૂતિ નથી કરાવતું રાણીને પણ કે પાછળ રાજા આવી રહ્યા છે. એ નીચે ઉતર્યા, આ પણ નીચે ઉતરવાની તૈયારીમાં. અને ત્યાં અચાનક એમને અવાજ સંભળાયો, બે જણની વાતોનો. એમાંથી એક અવાજ હતો પોતાની રાણી નૈનાવલીનો. બીજો અવાજ પરિચિત લાગ્યો, પણ રાત્રિના ગાઢ અંધકારની અંદરમાં ખ્યાલ ન આવ્યો. અને પછીથી એ અવાજને બરોબર સાંભળતા તરત જ ઓળખાયો કે આ તો અવાજ જે છે એ ચીર પરિચિત, એ મારે ત્યાં કામ કરતા એવા પહેરેગીરનો છે, ચોકીદારનો છે. અને એણે સાંભળવાનું કાન થોડા માંડ્યા કે વાત શું થઈ રહી છે. અને એ ચોકીદારને સાથે ચોકીદાર રાણી પર ગુસ્સે થઈ રહ્યો છે. બહુ આશ્ચર્ય થયું કે આ કુબડો ચોકીદાર એ રાણી પર ગુસ્સે થાય છે અને રાણી સાંભળી લે છે. નૈનાવલી જે આજ સુધી
એટલી બધી ઉચ્છૃંખલ છે, એટલી બધી સ્વચ્છંદ છે કે આજ સુધી એણે કોઈને કાંઈ જ કીધા વગરની બાકી રાખ્યું નથી. આજે આવા કુબડા ચોકીદારનું કેમ સાંભળે છે? કુતૂહલ સાથે હવે કેટલોક શંકાનો ભાવ જન્મ્યો અને એમાં કુબડા ચોકીદારનો એક શબ્દ સંભળાયો, આજે કેમ મોડી આવી? સુરેન્દ્રદત્ત વિચક્ષણ છે, રાજા છે. એને આ આજે નામનો શબ્દ જે છે એ શબ્દ એકદમ સંવેદાયો. આજે કેમ મોડી આવી એટલે શું? રાણી રોજ આવતા હશે? રોજ રાત્રિના સમય અહીંયા જતા હશે? પણ કેમ? વિચારો ચાલવા લાગ્યા. ઓલો જે પ્રમોદ ભાવનો આખો આનંદ હતો એ ધીરે ધીરે હવે કંઈક અલગ જ પ્રભામાં જવા લાગ્યો. અનેક શંકાઓ, અનેક તર્કો, અનેક વિચારો એ બધું મનમાં એક સાથે ઉમળવા લાગ્યું. અને પેલો કુબડો ચોકીદાર એને જોરથી એનું માથું રાણીનું નૈનાવલી, જેના રૂપના વખાણ અપ્સરાઓ સામે પણ કદાચ પ્રબળ સાબિત થાય એવી નૈનાવલી, એને આ ઓલો કુબડો ચોકીદાર કે જે ચોકીદારનું મોઢું પણ જોવું ન ગમે એવો કુબડો ચોકીદાર, એનો દાસ, એનું માથું દિવાલ પર પટકે છે. તરત જ સુરેન્દ્રદત્તનો હાથ તલવાર પર જાય છે. આ ક્ષણે હમણાં જ એ ચોકીદારનું માથું વાટી લઉં એ વિચારે તલવાર બહાર કાઢે છે અને ત્યાં જ નૈનાવલીનો સ્વર સંભળાય છે કે મને માફ કરો. અને અચંભામાં પડી જાય છે સુરેન્દ્રદત્ત. આ નૈનાવલી આવા કુબડા ચોકીદારની માફી માંગે છે? વાત શું છે? અને હવે બધા જ મનના વિચારો એટલા બધા કેન્દ્રિત થઈ ગયા કે હવે હાથમાં રહેલી તલવાર પણ હાથમાં જ રહી ગઈ. જાણે સ્તબ્ધ થઈ ગયા હોય, મૂર્તિવંત થઈ ગયા હોય એવી રીતે આ સુરેન્દ્રદત્ત પોતે સંપૂર્ણપણે ત્યાં સ્થિર થઈ ગયા. અને હવે શું થાય છે એ ભાવ એના મનની અંદરમાં એકદમ ઘેરી અસર પાડવા લાગ્યા. એક બાજુ આ પોતાનો ચોકીદાર છે, કુબડો ચોકીદાર, અને બીજી બાજુ પોતાની ધર્મપત્ની છે. અને ત્યાં નૈનાવલીના મુખમાંથી શબ્દો નીકળે છે કે મને માફ કરો, હું માનતી હતી કે રાજા સૂઈ ગયા છે, પણ આજે રાજાએ ઘણી વાતો કરી, એને શંકા ન જાય એટલે હું કેટલોક વધારે સમય સૂતી રહી અને પછી હું આવી છું, મને માફ કરો. એને પેલો કુબડો ચોકીદાર અને એ આ નૈનાવલી સાથે એ સમયે એનો પોતાનો ક્રોધ ઓસરાવી અને પછીથી જાણે પોતાની દાસી હોય એ રીતે એની ઉપર હુકમ કરી અને એની સાથે પ્રણય ચેષ્ટાઓ કરે છે. સુરેન્દ્રદત્ત કદાચ એમ કહી શકાય કે માનસિક રીતે મૃત્યુ પામી ગયા. એ હદ સુધીનો આઘાત એમને લાગ્યો. આ જીવન જે વ્યક્તિ માટે એને સર્વસ્વ લાગ્યું અને એટલી હદ સુધીનો પ્રેમ જેને આપ્યો છે, એટલી હદ સુધીનું માન જેને આપ્યું છે, અરે એ તો ચાલો તો પણ સંસારિક મોહ હતો. જ્યારે પોતાને ચારિત્ર ધર્મનો મોહ થયો છે અને હવે ચારિત્ર ધર્મનો મોહ પણ વ્યક્ત કર્યો, ત્યારે પણ જેણે ચારિત્ર ધર્મમાં સાથે રહેવાની વાત કરી એવી અભિવ્યક્તિ કરનારી આ સ્ત્રી આવી માયાવી. અને સુરેન્દ્રદત્ત જેવા રાજાની પત્ની, જેને કોઈ પણ ભોગ એવા નથી કે જે ભોગવવા માટે ક્યાંય પણ એની સક્ષમતા ન રહે, અને એ એક પણ અક્ષમતાથી દૂર એવી આ રાણી, આટલી રૂપાળી રાણી, એ આપણા કુબડા ચોકીદાર પાસે પોતાના ભોગ ભોગવવા માટે જાય. આ નિમ્ન કક્ષા, આ વિષયાંતતા, આ કેવું સ્વરૂપ સંસારનું! હચમચી ગયા. પગ ઉપડતા નથી. હાથની તલવાર હમણાં ક્યાંક પડી જાય એવું એને લાગશે. અને એક ક્ષણે પોતે રાજા છે, પોતાને સંભાળે છે. તાત્કાલિક એ સ્થળેથી પોતે ઓરડા તરફ પાછા ફરે છે. તલવાર મ્યાન કરી વાસગૃહમાં પાછા ફર્યા અને સીધા પોતાની જગ્યાએ આવીને સૂઈ ગયા. સૂવાનો ડોળ કર્યો, પણ તનથી આંખ બંધ થઈ છે, મનની આંખ તો જાણે ઉઘડી ગઈ છે. નૈનાવલી પરનો પ્રગાઢ રાગ, તીવ્ર મોહનું આવરણ બધું જ જાણે છેદાઈ ગયું.
પારાવાર ગ્લાનિથી એનું મન ભરાવા લાગ્યું. જે રાણી પ્રત્યે હજી અડધા કલાક પહેલાં, 1 કલાક પહેલાં અતિશય બહુમાન હતો, આજે ઘોર તિરસ્કાર એ વ્યક્તિ માટે મનની અંદરમાં છવાઈ ગયો. મારા જેવો રૂપવાન, મારા જેવો તેજસ્વી, મારા જેવો પ્રતિભાવાન સશક્ત પતિ હોવા છતાં આવા કુબડાને સાથે પરિણય બાંધ્યો, કુબડા સાથે સંબંધ. આ કેવી કામ વાસના છે! આવો દાવાનળ કામાગ્નિનો. આ તો આજે મેં જોયું, એ તો કેટલાય દિવસો અને મહિનાઓથી કદાચ ત્યાં જતી હશે. એણે આપણા પુત્રનો પણ વિચાર નહીં કર્યો હશે કે મારા પુત્ર પર આની કેવી અસર થશે, આ વ્યવહારમાં કેવી અસર થશે જો આ વસ્તુઓ બહાર જાહેરમાં આવશે તો. આવી વિષયાંત હતા. અને તરત જ મન વળ્યું. મારી સાથે આ રાણીએ જે કપટ કર્યું છે, જે નાટક કર્યું છે, જે પ્રેમનો અભિનય કર્યો છે, જે જુઠ્ઠા સમર્પણની વાતો કરી છે, એ મને ભોળવાવા માટે જ કર્યું હતું. પણ હવે આ ઝેરી નાગણ જેવી સ્ત્રી એ મને વધુ કંઈક ને કંઈક મારી સાથે માયા કરે એ પહેલાં મારે આ સંસાર છોડીને ભાગ્યા જવું છે. મારે હવે એક ક્ષણ પણ આ સંસારમાં રોકાવવું નથી. વિચાર તો આવ્યો કે હમણાં જ નૈનાવલીને કહી દઉં કે નીકળી જા મારા ઘરમાંથી. પણ બીજી ક્ષણે અંદરનો ધર્મ પણ જાગ્યો કે આવી રીતે વૈરાગનીને જે છે, મારા સુધી જે સીમિત છે, એને જો હું એના તરફ વાળું તો એનો ભાવ કેવો થાય, એનો મારા પ્રત્યેનો વેર કેવો થાય, અને એ વેર જ્યારે મારે ભોગવવાનો ભવાંતરમાં આવશે ત્યારે મારું શું થશે? કેટલીક અભિવ્યક્તિઓ એ ભવાંતરને જોઈને પણ અટકવી જોઈએ. એવું બની શકે કે આપણને લાગે કે આ ભાવમાં હું આને નહીં કહું તો હું મૂર્ખો સાબિત થઈશ, એણે મને છેતર્યો છે, એણે મારી સાથે અન્યાય કર્યો છે. પણ એ ક્ષણે અંદરનો ધર્મ એ એવી રીતે જાગવો જોઈએ કે જો હું આવા અપાત્રને કહીશ તો વેરની પરંપરા વધશે. એને તો કદાચ કેટલો ફરક પડશે ખબર નથી, પણ મારા ભવાંતર એ એના કારણે બગડશે, મારી શુભતાના ભાવો એના કારણે અટકશે. અને હું કંઈ એવો સત્વશાળી નથી કે હું દરેક વખતે ક્ષમામૂર્તિ બની શકીશ. એટલે આજના અન્યાય કરતાં ભવાંતરમાં હું મારા આત્મા સાથે અન્યાય કરું એના પહેલાં આ અન્યાયને ચલાવી લેવો એ બહુ જ સારો છે. આમ પણ આ જગતની અંદરમાં એવું કોઈ વ્યક્તિ નથી જે મારો પરભવ બગાડી શકે. મારો આ ભવ એ ચોક્કસપણે આ બધા જ બગાડી શકશે, પણ મારો પરભવ બગાડવાની તાકાત તો મારામાં જ છે. હું જ બગાડીશ ને મારે કેમ બગાડવો છે? બસ આ વિચારે પોતે સ્થિર થયા. મનને મનાવ્યું, વાળ્યું. અપ્રીતિ અણગમો હજી ઊભો જ છે રાણી પ્રત્યેનો, પણ એક નિશ્ચય નિર્ધાર દ્રઢપણે કર્યો કે મારે અભિવ્યક્તિ નથી કરવી. તરત બીજી ક્ષણે વિચાર આવ્યો તો પછી હવે કાલને કાલ ચારિત્રની વાત કેવી રીતે મૂકીશ? કારણ કે હજી હમણાં જ તો મેં એમને કીધું છે કે આપણે ભેગા ચારિત્ર લઈશું પુત્રના લગ્ન કરાવડાવ્યા પછીથી. અને આ નિર્ણય એ તો માતા વગેરેને પણ જાહેર કરી દીધો છે, પહોંચી ગયો છે એમના સુધી. પણ મનમાં ફરીથી એક ભાવ જાગે છે કે ના, હું કંઈક આનો તોડ કાઢું. વિચારો સ્થિર થયા એટલે કંઈક નવો વિચાર પ્રગટી શક્યો અને મનમાં એક નિર્ધાર થયો કે હું મારા માતાજીને જ એવું કહી દઉં કે મને કોઈક એવું દુઃસ્વપ્ન આવ્યું છે કે જેના કારણે મારે કાલને કાલ ચારિત્ર લેવું પડે એવું છે. બસ. અને જો માતાજીની રજા મળી જાય તો નૈનાવલીની મને હવે ચિંતા નથી. એ મારી સાથે દીક્ષા લે ન લે મને કોઈ ફરક નથી. હવે નૈનાવલી પ્રત્યેનો ઉત્કટ ઉપેક્ષા ભાવ અંદરમાં પ્રગટ્યો. આમ પણ અપાત્ર જીવ સાથે જ્યારે આપણે મૈત્રી ભાવ અભિવ્યક્ત ન કરી શકીએ ને ત્યારે એ ઉપેક્ષા ભાવ કેળવાઈ જાય છે. અને એ ઉપેક્ષા ભાવ એ કદાચ શુભતા માટે છે ભવિષ્યની. કારણ કે આ ઉપેક્ષા ભાવ ન કેળવીએ અને જો ક્ષમાનો ભાવ કેળવવા જઈએ, મૈત્રીનો ભાવ કેળવવા જઈએ તો સામો કદાચ એટલું વધારે બગાડે પોતાનું મન, આપણું મન, કે પછીથી કદાચ આજની ક્ષમા, આજનો ઉપશમ એ સમયે રહે પણ નહીં. કશાયોને ક્યાંય પોષણ મળે
એવું એક પણ ડગલું ભરવા કરતાં ઉપશમ ભાવ, ઉપેક્ષા ભાવ એને સતત કેળવતા રહેવું. અને આ વાત સુરેન્દ્રદત્ત પોતાના મનમાં જાગેલા ધર્મથી સમજે છે. નક્કી કરે છે આવતીકાલની સવાર થાય રાજમાતા પાસે જઈશ અને એમને વાત મૂકીશ. એવો કોઈ પણ એને કહીને પ્રયત્ન કરીશ કે મારે કાલને કાલ ચારિત્ર લેવું છે. હવે આ સંસારથી સર્યો, હવે આવા સ્વજનથી સર્યો, આવા સુખોથી સર્યો અને આ વૈરાગ્ય જે અંદરથી પૂર્ણપણે ખળભળાટ મચાવી ચૂક્યું છે એ મનમાં લઈ અને સુરેન્દ્રદત્ત આંખ બંધ કરી અને પોઢે છે. બીજા દિવસની સવાર થાય છે અને બીજા દિવસની સવારે પોતે શું પગલાં લે છે એ વાત માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.